ગુડ મોર્નિંગ. આજનો આપણો લેક્ચર હશે એ આપણે હાઇગેન્સના સિદ્ધાંત ઉપર આપશું, બરાબર. પણ સિદ્ધાંત સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે કાલનું થોડુંક રિવાઇઝ કરીએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું. કે લાસ્ટ લેક્ચરમાં આપણે તરંગ અગ્ર વિશે વાત કરી હતી. તરંગ અગ્ર એટલે શું થાય? તો સમાન કળામાં દોલન કરતા બિંદુઓથી બનતા કાલ્પનિક પૃષ્ઠને આપણે તરંગ અગ્ર કહીએ છીએ. સમાન કળામાં દોલિત બિંદુઓથી બનતું કાલ્પનિક પૃષ્ઠ, અને આપણે શું નામ આપીએ છીએ? તરંગ અગ્ર નામ આપીએ છીએ. તરંગ અગ્ર છે એ બધા તરંગના સમૂહને રિપ્રેઝેન્ટ કરશે, એને બતાવશે. પછી આપણે તરંગ અગ્રોના પ્રકાર જોયા હતા કે તરંગ અગ્રના કેટલા પ્રકાર આવે. તો એમાં સૌપ્રથમ પ્રકાર આપણે જોયું હતું કે જે બિંદુવત ઉદ્ગમ હોય એ બિંદુવત ઉદ્ગમમાંથી જે તરંગો મળતા હોય તે આ રીતે આવતા હોય, ત્રિજ્યાવર્તી રૂપે બહાર તરફ આવતા હોય. આ તરંગો પરના સમાન કળામાં દોલન કરતા બિંદુઓ તમે ધ્યાનમાં લ્યો. સમાન કળામાં દોલન કરતા બિંદુઓ કે જે એકબીજાથી સમાન અંતરે હોય, આ બધા બિંદુઓ ધ્યાનમાં લ્યો. તો અહીંયાથી જે તરંગ અગ્ર મળશે એ તરંગ અગ્ર ગોળાકાર હશે. એટલે કે બિંદુવત ઉદ્ગમના તરંગ અગ્રનું સ્વરૂપ કેવું હોય? ગોળાકાર હોય. આનું એક સારું એક્ઝામ્પલ છે એ છે પાણીમાં મળતા તરંગ. કે પાણીમાં આપણે કોઈ એક પથ્થરને ફેંકીએ અથવા ડ્રોપ કરીએ તો જે તરંગ મળે છે એ તરંગ હશે એ આ પ્રકારના ગોળાકાર તરંગ અગ્ર બનાવશે. એ છે એ આ પ્રકારના ગોળાકાર તરંગ અગ્રો બનાવે છે. બીજો પ્રકાર આપણે જોયો તો એ હતું સમતલ તરંગ અગ્ર. કે એકબીજાને સમાંતર પ્રકાશના કિરણો હોય. આ સમાંતર પ્રકાશના કિરણો છે. આમાં તમે સમાન કળામાં આવેલા બિંદુઓને એમાંથી પસાર થતું સમતલ ધ્યાનમાં લ્યો તો આ સમતલ શું આપણને તરંગ અગ્ર આપશે. ત્યારબાદ આપણે એક રેખીય ઉદ્ગમ વાળું જોયું હતું કે રેખીય ઉદ્ગમ કે ટ્યુબલાઇટ ટાઈપનું આ રીતે એક લંબાઈવાળું આવું એક લાંબુ પ્રકાશીય ઉદ્ગમ હોય તો એમાંથી નીકળતા તરંગો હોય એ નળાકાર પ્રકારના હોય. આ જે રેખીય ઉદ્ગમ છે આમાંથી નીકળતા પ્રકાશના તરંગો હોય એ નળાકાર આકારના હોય છે. એટલે કે આમાંથી આ રીતે નળાકાર આકારના તરંગો નીકળતા હોય. તો આને થોડાક સમય પછી આપણે જોઈએ તો આ જે તરંગ અગ્રો હશે એ આ રીતે ફેલાઈ જતા હશે. એટલે અમુક સમય પછી ફરી પાછું તરંગ અગ્ર ડ્રો કરું તો આ જ તરંગ અગ્ર છે એ અમુક સમય પછી અહીંયા પહોંચી ગયું હોય, બરાબર. તમારે ઇમેજિનેશન અહીંથી થઈ જશે કે પાણીના તરંગ છે એની જેમ જ તમારે આ નળાકાર તરંગ ઇમેજિન કરવાના છે. તો થોડાક સમય પછી આ તરંગ અગ્ર હશે, આ નળાકાર તરંગ અગ્ર છે એ અમુક સમય પછી આગળ વધી ગયું હોય અને આમ સતત ફેલાતું જાય, માધ્યમમાં સતત આગળ તરફ ગતિ કરતું જતું હોય. તો આ હતું નળાકાર તરંગ અગ્ર કે જે રેખીય ઉદ્ગમ વડે મળે છે. આ રેખીય ઉદ્ગમ, બરાબર. તો આપણે આટલા તરંગોના પ્રકાર જોયા હતા. આની સિવાય આપણે એક કિરણની વ્યાખ્યા જોઈ હતી. આની સિવાય આપણે લાસ્ટ લેક્ચરમાં એક કિરણની વ્યાખ્યા જોઈ હતી કે કિરણ એટલે શું થાય. તો તમે જુઓ કે જે બોર્ડની એક્ઝામમાં જે MCQ આવે છે એ આવી નાની વ્યાખ્યાઓ અથવા તો સૂક્ષ્મ જે વાક્યો હોય છે એમાંથી આવવાના સંભાવના વધારે હોય છે. તો કિરણ એટલે આપણે શું કીધું હતું કે તરંગ લંબાઈના શૂન્ય લક્ષને આપણે શું કહીએ છીએ? કિરણ કહીએ છીએ. એવું જ હજી એક વાક્ય તમે થિયરી રીડ કરો તેમાં આપેલું છે કે તરંગ અગ્રને લંબ દિશામાં તરંગ પ્રસરણ થતું હોય અથવા તો તરંગની ઉર્જા હોય એ તરંગ અગ્રને લંબ રૂપે પ્રસરણ પામે છે, બરાબર. તરંગની ઉર્જા હોય એ તરંગ અગ્રને લંબ રૂપે પ્રસરણ પામે છે. સપોઝ આ ગોળાકાર તરંગ અગ્ર છે
તો આ તરંગને પ્રસરણની દિશા અથવા એના ઉર્જા પ્રસરણની દિશા, તો આ તરંગ પ્રસરણની દિશા હશે એ તરંગ અગ્રને તાત્ક્ષણિક રીતે એટલે કે તે બિંદુએ લંબ હશે. અહીંયા પણ સેમ જ થશે કે તરંગ પ્રસરણની દિશા અથવા ઉર્જા પ્રસરણની દિશા હશે એ આ તરંગ અગ્રને લંબ હશે. સમતલ તરંગ અગ્રમાં પણ એ જ રીતે આવશે, નળાકારમાં પણ એ જ રીતે આવશે. એટલે કે આ બે વાક્ય તમારે હાઇલાઇટ કરવાના છે. બરાબર. હવે આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ કે આજનો લેક્ચર છે શેની ઉપર, કયા ટોપિક ઉપર છે. તો તમે જુઓ કે આ જે તરંગો છે, આપણે પાણીમાં પથ્થર નાખ્યું, એનાથી આ વર્તુળાકાર તરંગ અગ્ર આપણને મળ્યું. આ તરંગ અગ્ર અમુક સમય પછી અહીંયા આમ ફેલાઈ જાય છે અને આ બિંદુ ઉપર પહોંચે છે. આ તરંગ અગ્ર સપોઝ કે t બરાબર 0 સમયે આ તરંગ અગ્ર આવું દેખાતું હતું અને આ સ્થાન ઉપર હતું. હવે અમુક સમય પછી આ તરંગ અગ્ર ક્યાં પહોંચેલું હશે અને કેવું દેખાતું હશે એ બધું આજના લેક્ચરમાં આપણે જોશું. બરાબર, કે તરંગ અગ્ર છે એ માધ્યમમાં આગળ ગતિ કરે છે. હવે અમુક સમય પછી આ તરંગ અગ્રનો સ્થાન શું હશે, સ્વરૂપ શું હશે, આ બધું આજના લેક્ચરમાં આપણે જોશું. અને આ બધું ક્યાંથી મળશે આપણને? તો આ બધું છે એક સરસ સિદ્ધાંત છે કે જેને હાઇગેન્સનો સિદ્ધાંત આપણે કહીએ છીએ. એ હાઇગેન્સનો સિદ્ધાંત આપણને આપે છે કે અમુક સમય પછી જે તરંગ અગ્ર છે એ કેવું દેખાશે. જેમ કે આ ગોળાકાર તરંગ અગ્ર છે એ અમુક સમય પછી આગળ વધી ગયું હશે, પણ ક્યાં પહોંચ્યું હશે, એનું સ્વરૂપ શું હશે, સ્થાન શું હશે, એ બધું હાઇગેન્સનો સિદ્ધાંત સમજાવે છે કે જે આજનો આપણો લેક્ચર છે. બરાબર. તો હાઇગેન્સનો સિદ્ધાંત, હાઇગેન્સનો નિયમ અથવા તો સિદ્ધાંત, આ બે વાક્ય લખી લેજો અથવા તો ટેક્સ્ટ બુકમાં હાઇલાઇટ કરી લેજો. હવે હાઇગેન્સનો સિદ્ધાંત કામ કઈ રીતે કરે છે, જો આપણે હાઇગેન્સનો સિદ્ધાંત સમજીએ. બરાબર, હાઇગેન્સનો સિદ્ધાંત એ ખૂબ જ આમ સરસ વિચારધારા છે. હાઇગેન્સે ખૂબ જ સરસ વિચાર્યું છે. બરાબર, એને વિચાર્યું છતાં પણ અમુક વર્ષો સુધી આ સિદ્ધાંત કોઈએ માન્યો નહીં, કારણ કે એ સમયે ન્યૂટનના કણવાદનું પ્રભુત્વ હતું. પણ આપણે આજ આને સ્વીકારીએ છીએ અને ખૂબ સરસ સિદ્ધાંત છે એટલે એને આપણે ભણીએ પણ છીએ. કે જો હાઇગેન્સનો સિદ્ધાંત આપણને પહેલાં તો આપે છે શું, કોની ઉપરનો સિદ્ધાંત છે? તો સિદ્ધાંત એવું કહે છે કે એ આપણને તરંગ અગ્રનું અમુક સમય પછીનું સ્થાન અને સ્વરૂપ આપે છે. કે જે તરંગ અગ્ર છે એ આગળ કઈ રીતે વધે છે એ આપણને હાઇગેન્સનો સિદ્ધાંત સમજાવે છે. તો એની માટે આપણે એક ઉદાહરણ લઈએ કે સપોઝ કે આ કોઈ એક બિંદુવત ઉદ્ગમ છે. બરાબર, કે આ બિંદુ ઉપર આપણે પાણીમાં પથ્થર ડ્રોપ કર્યું છે અથવા તો આ પ્રકાશનું એક ઉદ્ગમ છે, એસ છે. બિંદુવત ઉદ્ગમ છે તો એનું જે તરંગ અગ્ર હશે એ તરંગ અગ્ર ગોળાકાર હોય. બિંદુવત ઉદ્ગમ વડે ઉત્પન્ન થતું તરંગ અગ્ર હોય તે ગોળાકાર હોય અને આમાંથી નીકળતા તરંગો એ ત્રિજ્યાવર્તી રૂપે હોય. તો સપોઝ કે આ બિંદુવત ઉદ્ગમમાંથી આ રીતે તરંગો બહાર તરફ નીકળે છે. આ બિંદુવત ઉદ્ગમમાંથી આ રીતે તરંગો બહાર તરફ નીકળે છે. આ તરંગો પરના સમાન અંતરે આવેલા સમાન કળાના બિંદુઓને આપણે જોડી દઈએ. બરાબર, સમાન અંતરે આવેલા સમાન કળાના બિંદુઓને આપણે જોડી દઈએ તો તે આપણને તરંગ અગ્રનું સ્વરૂપ આપે છે. કે તરંગ અગ્ર કેવું દેખાશે? તો ગોળાકાર સ્વરૂપનું દેખાશે. તો સપોઝ કે આ આપણી પાસે તરંગ અગ્ર છે, આપણી પાસે આ બિંદુવત ઉદ્ગમ વડે મળતું તરંગ અગ્ર છે. હવે આ તરંગ અગ્ર આગળ કઈ રીતે વધશે? આ તરંગ અગ્ર છે તે આગળ કઈ રીતે વધે છે
તે આપણને હાઇગેન્સનો સિદ્ધાંત સમજાવે છે. તો સપોઝ કે આપણે t બરાબર 0 સમયે તરંગ અગ્ર જોઈએ છીએ. t બરાબર 0 સમયે તરંગ અગ્ર ને ધ્યાનમાં લઈએ છીએ કે t બરાબર 0 સમયે આ બિંદુવત ઉદ્ગમ S માંથી ઉત્સર્જાતું તરંગ અગ્ર આ સ્થાન ઉપર છે. હવે નવું તરંગ અગ્ર કઈ રીતે આગળ વધશે અથવા તો કઈ રીતે પ્રસરણ પામશે એ જો. તો હાઇગેન્સ એવું કહી ગયા કે તરંગ અગ્ર પરનું દરેક બિંદુ તરંગ અગ્ર પરનું દરેક બિંદુ પોતે સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તન કરી અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. ફરીથી કે આ તરંગ અગ્ર પરનું દરેક બિંદુ તરંગ અગ્ર પરનું દરેક બિંદુ એ પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. એટલે કે આપણે દરેક બિંદુ તો ધ્યાનમાં ન લઈએ પણ અમુક બિંદુ ધ્યાનમાં લઈએ કે સપોઝ કે આ બિંદુઓ ધ્યાનમાં લઉં છું. બરોબર, તમે કોઈ પણ બિંદુ ધ્યાનમાં લઈ શકો અને તરંગ અગ્ર પરનું દરેક બિંદુ પોતે ઉદ્ગમ તરીકે વર્તન કરશે અને પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. તો આ બિંદુ છે એ ઉદ્ગમ તરીકે વર્તી અને પોતાનામાંથી આ રીતે ગોળાકાર તરંગો બનાવે છે, ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. દરેક બિંદુ કરશે. આ બિંદુ પણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે અને આ બિંદુ પણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. હવે આપણે એવું જોતા હોઈએ કે જો માધ્યમમાં તરંગની ઝડપ v હોય, માધ્યમમાં તરંગની ઝડપ v હોય તો ટાઉ સમયમાં અથવા તો t સમયમાં, બરોબર, ટાઉ સમયમાં કપાતું અંતર, ટાઉ સમયમાં કપાતું અંતર કેટલું થશે? તો v ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય. અંતર આપણે ફાઇન્ડ કરવું છે કે કેટલું અંતર કપાઈ ગયું. તો અંતર ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ સમય, સમય છે ટાઉ. એટલે કે ટાઉ સમયમાં તરંગ વડે કપાતું અંતર v ટાઉ થશે. એટલે આપણે એવું વિચારીએ કે t બરાબર 0 સમયે તરંગ અગ્ર અહીંયા છે અને t બરાબર 0 સમયે તરંગ અગ્ર પરનું દરેક બિંદુ છે એ સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તન કરી અને પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. એટલે કે આ બધા t બરાબર 0 સમયે ઉત્સર્જન પામી અને આમ આગળ વધતા હોય. તો સપોઝ કે આ બધા જે ગોળાકાર તરંગો છે, હા, ગૌણ ગોળાકાર તરંગાનું નામ છે. આ ગૌણ ગોળાકાર તરંગો છે એ t સમય પછી v ટાઉ અંતરે પહોંચ્યા છે, બરાબર. આમ ઉત્સર્જિત થાય એક બિંદુ ઉપર, ધીમે ધીમે આમ આગળ વધતા જાય અને ટાઉ સમય પછી એ કેટલા આગળ વધી ગયા હોય? તો v ટાઉ જેટલા આગળ વધી ગયા હોય. તો આ બધા આપણે છે એ v ટાઉ ત્રિજ્યાના ગોળા દોર્યા છે. કેટલી ત્રિજ્યાના? v ટાઉ ત્રિજ્યાના ગોળા દોર્યા છે. ફરીથી કે હાઇગેન્સનો નિયમ એવું કહે છે કે તરંગ અગ્ર ઉપરનું દરેક બિંદુ એ પોતે સ્વયં સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તન કરી અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. એટલે કે આ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે દરેક બિંદુ. અમુક સમય પછી આ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ, અમુક સમય પછી એટલે કે અહીંયા ટાઉ સમય પછી આ ગોળાઓને, આ ગૌણ તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ એટલે કે સ્પર્શીય હોય એવું કાલ્પનિક પૃષ્ઠ આપણે ડ્રો કરીએ તો એ પૃષ્ઠ આપણને તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. એ પૃષ્ઠ છે એ આપણને નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. તો આ થશે નવું તરંગ અગ્ર, બરોબર. તમે પરિકરથી ડ્રો કરશો એટલે વ્યવસ્થિત ડ્રો થઈ જશે કે આ પરિસ્પર્શતું પૃષ્ઠ દોરો. આ જે ગોળા છે એને આપણે સ્પર્શક એવું પૃષ્ઠ ડ્રો કરીએ તો આ પૃષ્ઠ છે એ આપણને નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે કે આ નવું તરંગ અગ્ર બની જશે.
ટાઉ સમય પછી નવું તરંગ અગ્ર આ હશે ટી બરાબર ટાઉ સમયે નવું તરંગ અગ્ર અથવા તો આને સ્પર્શીય પૃષ્ઠ કહેવાય છે બરાબર. તો આ તો હાઇગેન્સનો નિયમ આપણે એક વખત વ્યવસ્થિત વર્ડમાં લખી લઈએ કે નિયમ શું કહે છે. હાઇગેન્સનો નિયમ કે તરંગ અગ્ર પરનું દરેક બિંદુ તરંગ અગ્ર પરનું દરેક બિંદુ પોતે સ્વયં સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તન કરી પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. અમુક સમયને અંતે અથવા સૂક્ષ્મ સમયને અંતે આ ગૌણ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું એટલે કે સ્પર્શક જેવું હોય એવું કાલ્પનિક પૃષ્ઠ એટલે કે આ જે નવું આપણે સ્પર્શીય પૃષ્ઠ બનાવ્યું છે તે પૃષ્ઠ તે સૂક્ષ્મ સમયને અંતે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. ફરીથી જુઓ કે તરંગ અગ્ર પરનું દરેક બિંદુ આ બધા બિંદુઓ એ પોતે સ્વયં સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તી અને પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. આ દરેક બિંદુ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. હવે આ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ એટલે કે આ લાઈન તે આપણને સૂક્ષ્મ સમયને અંતે એટલે કે ટી બરાબર ટાઉ સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. આ છે હાઇગેન્સનો નિયમ બરાબર. શું આપણને આપશે? નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ. સ્થાન હશે વીટી જેટલા અંતરે અને સ્વરૂપ હશે આ પહેલા કરતાં થોડુંક મોટું. હવે આ સિદ્ધાંત છે એની એક જ મર્યાદા છે. સિદ્ધાંત તો આપણે પૂરો થઈ ગયો, હાઇગેન્સનો નિયમ છે આ બરાબર. પણ આની આપણને એક જ મર્યાદા મળે છે. મર્યાદા શું છે એ ધ્યાનથી સમજો. કે હાઇગેન્સના નિયમની મર્યાદા તો આ જે સ્પર્શીય પૃષ્ઠ છે ને એ આપણે પાછળ તરફ પણ બનાવી શકીએ. આ સ્પર્શીય પૃષ્ઠ છે જે આપણે આગળ તરફ ડ્રો કર્યું, આવું સ્પર્શીય પૃષ્ઠ છે એ આપણે પાછળ તરફ પણ બનાવી શકીએ. એટલે કે ટી બરાબર ટાઉ સમયે તમને પાછળ તરફ પણ એક તરંગ અગ્ર મળે. ટી બરાબર ટાઉ સમયે માત્ર આગળ નહીં પણ પાછળ તરફ પણ તરંગ અગ્ર મળે. તો આનો મિનિંગ શું થયો કે તરંગ અગ્ર એ આગળ પાછળ મૂવમેન્ટ કરે છે, આગળ પાછળ ગતિ કરે છે, જે શક્ય નથી. તો આ છે એ હાઇગેન્સના નિયમની મર્યાદા છે કે આ તરંગ અગ્ર પાછળે પણ મળે છે, જે મળવું જોઈએ નહીં. તો આનું સોલ્યુશન શું આવ્યું? પેલા મર્યાદા લખી લઈએ કે ગૌણ ગોળાકાર તરંગોને સ્પર્શક અથવા સ્પર્શીય પૃષ્ઠ પાછળ તરફ પણ
મળે છે, પાછળ તરફ પણ મળે છે. તો આ બેમાંથી વાસ્તવિક તરંગ અગ્ર કયું છે? તો આનું સોલ્યુશન એવું આવ્યું કે પાછળ તરફના તરંગની તીવ્રતા હોય, પાછળ તરફના તરંગ અગ્રની તીવ્રતા એ શૂન્ય હોય. એ કેવી હોય? શૂન્ય હોય. અને આગળ તરફના તરંગ અગ્રની તીવ્રતા એ મહત્તમ હોય. એટલે કે આ પાછળ તરંગ અગ્ર મળે એમાં કાંઈ ના નહીં. હાઇગેન્સે એવું કીધું કે પાછળ તરફ તરંગ અગ્ર મળશે પણ આની તીવ્રતા શૂન્ય હશે અને આની તીવ્રતા મહત્તમ હશે. એટલે એને એવું સમજાવી દીધું કે પ્રકાશના તરંગ અગ્ર છે એ માત્ર આગળ તરફ ગતિ કરે છે. બરાબર. હવે શૂન્ય કઈ રીતે થઈ એ ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, તો એનું આપણે એક ફોર્મ્યુલા જોઈએ કે જે તરંગ અગ્રની તીવ્રતા છે એ I0 cos સ્ક્વેર થીટા બાય 2 વડે અપાય. તરંગ અગ્રની તીવ્રતા છે એ I ઇઝ ઇક્વલ ટુ I0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બાય 2 વડે અપાય, કે જ્યાં થીટા એટલે કે પ્રસરણની દિશા સાથે બનતો ખૂણો, પ્રસરણની દિશા સાથે બનતો ખૂણો. તો જે આગળ તરફનું તરંગ અગ્ર છે, આગળ તરફનું તરંગ અગ્ર છે એ પ્રસરણની દિશા સાથે 0 ખૂણો બનાવશે અને પાછળ તરફનું તરંગ અગ્ર છે એ પ્રસરણની દિશા સાથે 180 નો ખૂણો બનાવશે. આગળ તરફનું તરંગ અગ્ર છે એ પ્રસરણની દિશા સાથે 0 ખૂણો બનાવશે અને પાછળ તરફનું જે તરંગ અગ્ર છે એ પ્રસરણની દિશા સાથે 180 નો ખૂણો બનાવે છે. તો અહીંથી આપણે તીવ્રતા ફાઇન્ડ કરી શકીએ કે પાછળ તરફના તરંગ અગ્ર માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 અને આગળ તરફ માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. જો પાછળ તરફ માટે ફાઇન્ડ કરો, I0 cos સ્ક્વેર થીટા બાય 2 એટલે 180 ભાગ્યા 2 એટલે 90, cos 90 એટલે 0, એટલે તીવ્રતા કેટલી મળશે? 0. અને આ બાજુ cos 0 મૂકો, I ઇઝ ઇક્વલ ટુ I0 cos સ્ક્વેર 0 ડિગ્રી, cos 0 1 થશે એટલે I ઇઝ ઇક્વલ ટુ I0 મળશે. બરાબર. તો આ રીતે હાઇગેન્સે સમજાયું કે પાછળ તરફ તરંગ અગ્ર મળશે પણ એની તીવ્રતા કેવી હશે? 0 હશે અને આગળ તરફ મળશે એની તીવ્રતા મહત્તમ હશે. પણ આને આપણે એક હાઇગેન્સના નિયમની એક મર્યાદા તરીકે સ્વીકારીએ છીએ. બરાબર છે. હવે અહીંયા હાઇગેન્સનો નિયમ પૂરો થાય છે, પણ આની મદદથી આપણે હજી એક વસ્તુ જોઈએ કે બીજા તરંગ અગ્રો કઈ રીતે ડ્રો કરવા. જેમ કે સપોઝ કે આપણી પાસે સમતલ તરંગ અગ્ર માટે આ જ નિયમ મારે ફરીથી જોવો છે. કેવા તરંગ અગ્ર માટે? સમતલ તરંગ અગ્ર માટે, કે આ એકબીજાને સમાંતર પ્રકાશના કિરણો છે, બરાબર, એના વડે મળતું તરંગ અગ્ર હશે એ સમતલ હશે. તો હાઇગેન્સનો નિયમ શું કહે છે કે આ t બરાબર 0 સમયે જે તરંગ અગ્ર હોય તેનું દરેક બિંદુ એ સ્વયં સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તન કરી પોતે જ ઉદ્ગમ બની જશે અને પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. એ ગોળાકાર તરંગોને આપણે ગૌણ તરંગો કહેશું. એ ગોળાકાર તરંગોને શું નામ આપ્યું છે? ગૌણ તરંગો. તો તરંગ અગ્ર પરનું દરેક બિંદુ પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. તો આ ગૌણ ગોળાકાર તરંગ, આ બિંદુ પણ ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે અને આ બિંદુ પણ ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. દરેક બિંદુ કરશે પણ આપણે દરેક બિંદુ બતાવી શકીએ નહીં. હવે અમુક સમયને અંતે, એટલે કે આપણે અહીં કેટલું સમય લીધો છે? ટાઉ સમયે, ટાઉ સમય પછી અથવા તો અમુક સૂક્ષ્મ સમય પછી આ ગૌણ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ, એટલે કે આને જો હું પૃષ્ઠ ડ્રો કરું, એક સ્પર્શીય પૃષ્ઠ આને ડ્રો કરી, તો આ પૃષ્ઠ છે એ આપણને નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે કે આ મારી માટે નવું તરંગ અગ્ર થશે. ક્યાં? t બરાબર ટાઉ સમયે. બરાબર. હજી થોડાક સમય પછી ડ્રો કરવું હોય તો હવે આ તરંગ અગ્ર પરના દરેક બિંદુ હોય એ ગોળાકાર ઉદ્ગમ તરીકે વર્તન કરી અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે અને આ ગૌણ ગોળાકાર તરંગોને પાછું અમુક સમય પછી પરિસ્પર્શતું પૃષ્ઠ ડ્રો કરો
તો એ તમને ફરી પાછું એની આગળના થોડાક સમયનું તરંગ અગ્ર આપે છે. બરાબર, આ રીતે આપણે કોઈ પણ તરંગ અગ્ર ડ્રો કરી શકીએ. ગોળાકાર તરંગ અગ્ર છે, સમતલ તરંગ અગ્ર છે, નળાકાર તરંગ અગ્ર છે. બરાબર, તો આ હતો હાઇગેન્સનો સિદ્ધાંત. આની મદદથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે તે પરાવર્તન અને વક્રીભવન આ બધું આપણે સમજાવશું. એકવાર લખી લ્યો આ બધું. હવે લખાઈ ગયું હશે તો આપણે સ્વાધ્યાયનો એક દાખલો જોઈએ છીએ. બરાબર, કે આની ઉપર જ બેઝ છે. સ્વાધ્યાયનો દાખલો કયો છે? સ્વાધ્યાયમાં 10.2 નંબરનો દાખલો છે. સ્વાધ્યાયમાં 10.2 છે. તો શું કહે છે ક્વેશ્ચન જો. સ્વાધ્યાયમાં 10.2 આમાં આપણને જુદા જુદા પ્રકાર માટે તરંગ અગ્રનો આકાર ફાઇન્ડ કરવાનો છે. કે તરંગ અગ્રનો આકાર મેળવો. પેલું એ બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ, કે બિંદુવત ઉદ્ગમમાંથી આવતો પ્રકાશ. તો આપણને ખ્યાલ છે આ બિંદુવત ઉદ્ગમ હોય તેમાંથી આવતા તરંગો આ રીતે ત્રિજ્યાવર્તી સ્વરૂપે બહાર તરફ હોય. એમાં તમે સમાન અંતરે આવતા સમાન કળાના બિંદુઓને જોડતું એક પૃષ્ઠ બનાવો. આ રીતે સમાન અંતરે આવેલા સમાન કળાના બિંદુઓને જોડતું એક પૃષ્ઠ બનાવો. તો આ પૃષ્ઠ આપણને તરંગ અગ્ર આપે. અને તરંગ અગ્રનો આકાર કેવો હશે? તો ગોળાકાર. આ પેલું હતું. બીજું બીજો બી પાર્ટમાં એવું કીધું છે કે બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ. બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ. તો સપોઝ કે આ આપણી પાસે બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ, એની ઉપર આપણે આ સમાંતર પ્રકાશના કિરણો આપાત કરીએ. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરીએ તો આ કિરણો છે એ વક્રીભૂત થઈ અને મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા થાય. આ કિરણો છે તે વક્રીભૂત થઈ અને મુખ્ય કેન્દ્ર એફ ઉપર ભેગા થાય છે. તો આ નિર્ગમન પામતો પ્રકાશ છે. આટલો પાર્ટ છે એ શું છે? નિર્ગમન પામતો પ્રકાશ છે. તો એ સમયે તરંગ અગ્રનો આકાર કેવો હશે? તરંગ અગ્રનો આકાર કેવો હશે? તો તમે જુઓ કે આમાં આપણે સમાન કળાના બિંદુઓને જોડી દઈએ. આપણે સમાન કળાના બિંદુઓને જોડી દઈએ તો તરંગ અગ્રનો આકાર આવો કંઈક મળે. આમ તરંગ અગ્ર છે એ નાનું થતું જાય. આ ટાઈપનો કંઈક આકાર મળે. અને છેલ્લે બિંદુવત થઈ જાય. ક્યાં? જ્યાં એફ ઉપર બધાય ભેગા થાય. તો આ રીતનો ગોળાકાર આકાર જ મળશે. બરાબર. સી જો, સી પાર્ટની અંદર શું કીધું છે?
સી પાર્ટની અંદર આપણને પૂછ્યું છે કે દૂર રહેલા તારામાંથી આવતો પ્રકાશ. સી, દૂર રહેલા તારાઓમાંથી આવતો પ્રકાશ. તો ઉદ્ગમ ખૂબ જ દૂરના અંતરે છે. ઉદ્ગમ દૂરના અંતરે છે એટલે એમાંથી આવતો પ્રકાશ હોય એ એકબીજાને સમાંતર હોય. બરાબર, ઉદ્ગમ ખૂબ જ દૂરના અંતરે છે. તમે એ રીતે પણ વિચારી શકો કે ઉદ્ગમ છે એ કદાચ તારાને આપણે બિંદુવત લઈએ તો બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગ આ રીતના ગોળાકાર હશે, પણ અહીંયા પહોંચતા પહોંચતા ગોળાકાર ઉદ્ગમ અથવા બિંદુવત ઉદ્ગમમાંથી ગોળાકાર તરંગ અગ્ર ઉત્સર્જાશે, પણ ખૂબ જ દૂરના અંતરે ગોળાકાર તરંગ અગ્રો સમતલ બની જાય છે. ખૂબ જ દૂરના અંતરે ગોળાકાર તરંગ અગ્રો સમતલ બની જાય છે. એ રીતે પણ વિચારી શકાય, કાં તમે સીધું આ રીતે જ વિચારી શકો કે તારા ખૂબ જ દૂર એટલે કે અનંત અંતરે હોવાથી અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર હશે. તો આ સમાંતર કિરણો વડે જો તમે તરંગ અગ્ર બનાવો તો આ તરંગ અગ્ર છે એ આપણને સમતલ મળે. બરાબર, આ તરંગોને પ્રસરણની દિશાને લંબ રૂપે એક સમતલ મળશે. તો અહીં આકાર કેવો આવશે? સમતલ તરંગ અગ્ર. તો લખી લ્યો 1 મિનિટ. તો અહીંયા આપણને આકાર મળે છે ગોળાકાર, અહીંયા પણ ગોળાકાર અને અહીંયા આપણને મળે છે સમતલ તરંગ અગ્ર. પણ અહીંયા જો બિંદુવત ઉદ્ગમ આપેલું હોય, જો આપણને ઉદ્ગમ પ્રકાશના કિરણો છે એ સમાંતર ન હોય પણ બિંદુવત ઉદ્ગમમાંથી આવતા હોય, તો આ સપોઝ કે આપણી પાસે બહિર્ગોળ લેન્સ છે અને ઉદ્ગમ છે એ મુખ્ય અક્ષ ઉપર ક્યાંક મૂકેલું છે અને બિંદુવત છે. બરાબર, ઉદ્ગમ છે એ આપણે મુખ્ય કેન્દ્ર એફ ઉપર જ મૂકી દઈએ, આ સાહેબના પ્રથમ મુખ્ય કેન્દ્ર ઉપર આ બિંદુવત ઉદ્ગમ એસ મૂકી દીધું. તો આ ઉદ્ગમમાંથી આવતા પ્રકાશના કિરણો, આ ઉદ્ગમમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. ઉદ્ગમ બિંદુવત છે અને મુખ્ય કેન્દ્ર ઉપર મૂકેલો હોય તો આ પ્રકાશના કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય. પ્રકાશના કિરણો છે તે મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. અને હવે સમાંતર કિરણો વડે તો કેવું મળશે તરંગ અગ્ર? તો આપણે જાણીએ છીએ કે સમાંતર કિરણો વડે જે તરંગ અગ્ર મળશે એ સમતલ પ્રકારનું હશે. બરાબર, આ ઉપર આપ્યું છે એ પ્રકારનું. તો તરંગ અગ્રનો પ્રકાર સમતલ આવશે, સમતલ તરંગ અગ્ર. બરાબર, તો સિચ્યુએશન ઉપરથી જોઈને કરજો કે પ્રકાશના કિરણો છે એ લેન્સ ઉપર કઈ રીતે આપાત થાય છે. કે જો સમાંતર કિરણો હશે તો ગોળાકાર તરંગ અગ્રો આવશે, તો એ કેન્દ્રિત થતા હોય, કેન્દ્રિત થતા કિરણો છે એ ગોળાકાર તરંગ અગ્રો બનાવશે. અને જો બિંદુવત ઉદ્ગમ હોય તો એમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ સમાંતર થઈ જાય. આ સમાંતર પ્રકાશના કિરણો છે એ સમતલ તરંગ અગ્ર બનાવશે. આવો સેમ ક્વેશ્ચન છે એ આપણે અંતર્ગોળ લેન્સ માટે પણ કરી શકીએ. તો એ તમારે હોમવર્કમાં થશે કે આ બે કેસમાં છે હું બહિર્ગોળ લેન્સના સ્થાને અંતર્ગોળ લેન્સ કરી નાખું તો તમારે તરંગ અગ્ર ડ્રો કરવાનો છે. બરોબર છે? થેન્ક યુ.